આપણે આજ રોજ જે આપણા અપનાગર આશ્રમમાં પ્રભુજીનું જે જમવાનું આયોજન રાખ્યું છે, જેમનું નામ છે આપણા મહેશભાઈ તરવી. આજે એમનો જન્મદિવસ નિમિત્તે આજે ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં આવી રીતે જ એમનો જન્મદિવસ ઉજવતા રહે એવી આશા વ્યક્ત કરતા રહીએ છીએ. તો સર, આજે આપણે જે સંસ્થા સાથે તમે ઘણા સમયથી સંકળાયેલા છો, તો સર આપણા સંસ્થા વિશે થોડોક તમે અનુભવ કહેશો? આ સંસ્થાનું જે સેવા કાર્ય છે એ ખૂબ જ સરાહનીય છે. આભાર મારો તો નહીં, પણ મારે એમનું માનવું છે કે મને આવી સેવા કરવાનો અવસર આપ્યો, તક આપી. આવીને આવી સેવા સમાજમાં કરવી બધાના ભાગ્યમાં નથી, પણ સહભાગીદારી વિષ્ણુભાઈ છે, કૃષ્ણાભાઈ છે, બધા સમસ્ત જે કોઈ સેવામાં સંકળાયેલા એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવું નવું કાર્ય જરૂરિયાતમંદો સુધી પહોંચે એ પ્રભુ સાથે પ્રાર્થના. અમે બી એવી આશા રાખીએ છીએ કે સર અમારી સાથે જોડાઈને ગરીબો માટે મદદમાં આગળ આવશે એવી અમે ભવિષ્યમાં આશા વ્યક્ત કરતા રહીએ છીએ. જરૂરિયાતમંદોને આવી સેવા મળતી રહે અને આવી સેવા કરો છો. અને આમાં કંઈ આપણું મારું તો કંઈ છે જ નહીં, એનું જ એને દેવાનું છે. આપણું કાલ બાર નથી, બસ એ ભાવનાથી સેવા કાર્ય થવું જોઈએ. તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. જય બધા.